દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરનો વિકાસ ઝડપથી થઈ રહ્યો છે. સરકારના વિકસિત ભારત મિશનને જોતા આ સેક્ટરને વધુ ગતિ મળવાની સંભાવના છે. વિકસિત ભારત મિશનને આગળ વધારવા માટે નાણાપ્રધાન નિર્મલા સીતારમણે આ વર્ષે વચગાળાના બજેટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરને લઈને ઘણા નીતિગત સુધારાની જાહેરાત કરી છે. અને આ બજેટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર માટે 11.11 લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે, જે જીડીપીના અંદાજે 3.4% છે. આ સતત ચોથું વર્ષ છે જ્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરનું બજેટ વધારવામાં આવ્યું છે. આની દૂરોગામી અસર રોકાણના વિકલ્પો પર પણ જોવા મળી છે. ઉદાહરણ તરીકે ઇક્વિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટોરિયલ મ્યુચ્યુઅલ ફંડે એક વર્ષમાં એવરેજ 60% વધુનું રિટર્ન આપ્યું છે. જોકે આ ફંડ દરેક માટે નથી. આ સેક્ટરના ફંડને લઈને રોકાણકારોએ કોઈ જાતની ઉતાવળ ન કરવી જોઈએ. પ્રથમ પ્રોડક્ટને સમજવી જોઈએ અને પછી રોકાણ કરવું જોઈએ. હવે તમને જણાવીએ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટોરલ મ્યુચ્યુઅલ ફંડ શું છે અને શું તમારે આ ફંડમાં રોકાણ કરવું જોઈએ. સેક્ટોરલ ફંડ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ છે જે કોઈ ખાસ સેક્ટરના શેરમાં 80% સુધી રોકાણ કરે છે, જેમાં બેન્કિંગ, ફાર્માસ્યુટિકલ્સ, ટેકનોલોજી જેવા ઘણા ક્ષેત્રો સામેલ છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઓના સ્ટોક્સમાં રોકાણ કરનારી સ્કીમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ કહેવાય છે. આમાં વીજળી, રેલવે, પોર્ટ સાથે સંબંધિત કંપનીઓ પણ સામેલ છે. સરકાર ઇન્ફ્રા સેક્ટરને ઘણું પ્રોત્સાહન આપી રહી છે. આવા સંજોગોમાં જો બજાર અને પરિસ્થિતિ અનુકૂળ રહે તો સેક્ટોરલ ફંડ શાનદાર રિટર્ન આપી શકે છે, જેવું કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં જોવા મળ્યું છે. જો રિટર્ન્સની વાત કરીએ તો 28 ફેબ્રુઆરી સુધી સેક્ટોરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડે છેલ્લા એક વર્ષમાં 62%, 3 વર્ષમાં 31% અને 5 વર્ષમાં 25%નું સરેરાશ રિટર્ન આપ્યું છે. સેક્ટોરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડની જો બેન્ચમાર્ક સાથે તુલના કરવામાં આવે તો S&P BSE ઇન્ડિયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટોટલ રિટર્ન ઇન્ડેક્સે સમાન સમયગાળામાં 112%, 40% અને 29%નું શાનદાર રિટર્ન આપ્યું છે. સેક્ટોરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડને લઈને આ વલણ રોકાણકારો માટે શુભ સંકેત છે, જે ઇન્ફ્રા સેક્ટરના પોઝિટિવ ગ્રોથ તરફ ઇશારો કરી રહ્યા છે. હવે સવાલ એ આવે છે કે શું તમારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટોરિયલ ફંડમાં રોકાણ કરવું જોઈએ? તો તમે એ વાતે સારી રીતે સમજી લો કે સેક્ટોરલ ફંડ્સ ઘણા જોખમથી ભરેલા હોય છે, કારણ કે આ સ્કીમના બધા પૈસા કોઈ એક સેક્ટરમાં રોકાણ કરવામાં આવે છે અને મોટાભાગે કેટલીક કંપનીઓ પર ફોકસ પણ હોય છે. જ્યારે સ્ટોક માર્કેટ સારું પ્રદર્શન કરે છે તો સેક્ટોરલ ફંડ સારા રિઝલ્ટ આપે છે, પરંતુ જ્યારે શેર બજાર સારું પ્રદર્શન નથી કરી રહ્યું હોતું તો તે એક ડિઝાસ્ટરમાં બદલાઈ શકે છે, એટલે કે ભારે નુકસાન ઉઠાવવું પડી શકે છે. ઇન્વેસ્ટોગ્રાફીના ફાઉન્ડર શ્વેતા જૈન કહે છે કે નવા રોકાણકાર સેક્ટોરલ ફંડ્સથી દૂર રહો. જો કે અનુભવી રોકાણકાર પોતાના પોર્ટફોલિયોનો 5 થી 10% હિસ્સો આમાં રોકાણ કરી શકે છે. સેક્ટોરલ ફંડ્સમાં તમારે ત્યારે જ રોકાણ કરવું જોઈએ જ્યારે તમને સેક્ટર અંગે સારી જાણકારી હોય અને ભારે જોખમ ઉઠાવવા માટે સંપૂર્ણ રીતે તૈયાર હો. રોકાણકારોએ એ વાત સારી રીતે ધ્યાનમાં રાખવી જોઈએ કે સેક્ટોરલ ફંડ્સનું પ્રદર્શન અને ઇકોનોમીનો ગ્રોથ બંને એક સાથે નજીકથી જોડાયેલા છે. હવે સવાલ એ થાય છે કે સેક્ટોરલ ફંડથી કમાણી પર ટેક્સ કેવી રીતે લાગે છે? સેક્ટોરલ ફંડ ઇક્વિટી કેટેગરીમાં આવે છે. જો કોઈ ઇક્વિટી ફંડના યુનિટને 1 વર્ષ પહેલા વેચવામાં આવે છે તો તેના પર મળનારા રિટર્નને શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન માનવામાં આવે છે. આ રિટર્ન પર 15%ના દરે ટેક્સ લાગે છે. આ જ રીતે ઇક્વિટી ફંડના યુનિટને ઓછામાં ઓછા 1 વર્ષ બાદ વેચવા પર જે ફાયદો મળે છે તે લોંગ ટર્મ કેપિટલ ગેઇન એટલે કે LTCG માનવામાં આવે છે. ઇક્વિટી ફંડમાં લોંગ ટર્મ કેપિટલ ગેઇન થવા પર એક સામટો 10% ટેક્સ લાગે છે, પરંતુ તેમાં રાહતની વાત એ છે કે ટેક્સ ત્યારે લાગે છે જ્યારે કોઈ રોકાણકારને એક નાણાકીય વર્ષમાં 1 લાખ રૂપિયાથી વધુનો ફાયદો થયો હોય, એટલે કે ઇક્વિટીમાં 1 લાખ રૂપિયા સુધીનો નફો ટેક્સ ફ્રી છે. સેક્ટોરલ ફંડ સૌથી જોખમકારક મ્યુચ્યુઅલ ફંડ પૈકીના એક છે, કારણ કે આ ફંડ ખાસ કરીને કોઈ એક સેક્ટરમાં રોકાણ કરે છે. તેમાં સેક્ટરની વિવિધતા નથી હોતી, જે તેમાં રહેલા મોટા જોખમનું એક કારણ પણ છે. માત્ર અનુભવી અને જૂના રોકાણકારોએ જ સેક્ટોરલ ફંડમાં રોકાણ કરવું જોઈએ અને તેમના પોર્ટફોલિયોનો 10%થી વધુ હિસ્સો આ ફંડ્સમાં ન રોકવો જોઈએ. જો તમે મ્યુચ્યુઅલ ફંડના રોકાણકાર છો તો સેક્ટોરલ ફંડ્સથી દૂર રહેવામાં સમજદારી છે.